સદગુરુ દેવની જય, સત્ય સનાતન ધર્મની જય. સોહમ ફાટી નવખંડ ભયા, દસમો સોહમ સાર. કહે કબીર ધર્મદાસ को उनका करो विचार. राम नाम को जपत है नाम निरंतर एक. राम जाको जपे ताको करो विवेक. સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ. મિત્રો, બધા સંતોએ, બધા મહાપુરુષોએ નામનો જ મહિમા ગાયો છે. પણ આ નામ આખું જગત કરે છે. પણ કયું નામ, કોનું નામ, એની ખબર ન પડે ત્યાં સુધી કાર્ય સિદ્ધ ન થાય. નામ નક્કી થવું જોઈએ, અને એ નામ સદગુરુના શરણેથી મળે છે. એ નામ મળ્યા પછી જ જગતમાં પોતાનું સ્વરૂપનું ભાન થાય છે, અને ત્યારે સમજાય છે કે પોતાનાથી જ આ જગત ઊભું થાય છે અને પોતાનાથી જ લય થાય છે. તો એ નામ કયું? તો એના વિશે પીપળી ધામના બ્રહ્મનિષ્ઠ સદગુરુ સવારામ બાપાએ તો એનો ઉલ્લેખ કરી દીધો છે. એ નામ તો બતાવી દીધું છે, પણ એનો ભેદ તો સદગુરુના શરણે જવાથી જ સમજી શકાય છે. સવારામ બાપાએ એને સોહમ રામ નામ કહ્યું છે, અને સમગ્ર વિશ્વમાં સોહમ રામ નામને મેળવવા માટે, તે નામને જાણવા માટે, તેની પ્રાપ્તિ માટે દરેક જિજ્ઞાસુ, જ્ઞાની, સંતો, મહંતો વગેરે પ્રયત્ન કરી રહ્યા છે. છતાં પણ તે નામની પ્રાપ્તિ થવી કે જાણપણું થવું, યા તો ભેદ પ્રાપ્ત થવો, એ અતિ દુર્લભ છે. કારણ કે સોહમ રામ નામ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ નામના પ્રતાપે અનેક પુરુષો પાર પહોંચ્યા છે. જ્યાં સુધી યથાર્થ નામની પ્રાપ્તિ થતી નથી, કે તેનો યથાર્થ ભેદ પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી માયાના બંધનમાંથી મુક્ત થઈ શકાતું નથી. અને નિરાત મહારાજાએ પણ એમાં સાક્ષી પૂરી છે કે નામ વિના કોઈ નવ તરે નહીં, ભવસાગરની માય નિરાત નામ વંદુ, વળી જ્યાં જ્યાં દેખું ત્યાં. આ નામને બધાને પ્રાપ્તિ થતી નથી. સદગુરુના શરણ સેવનારને જ નામને જાણ થાય છે. ગુરુ વિમુખીને તે નામને જાણ કે પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. નામની પ્રાપ્તિ જેને થઈ છે તે જ ગુરુમુખી કહેવાય છે. અને જેને નામ મળી જાય એના જીવનનું પછી પરિવર્તન થઈ જાય છે. એટલે જ કીધું છે કે નામ જડ્યાનું પારખું, એને મટી ગયો વાદ ને વિવાદ. હું અને મારું હૃદય નહીં, એને ટળી ગયો ત્રિવિધ તાપ. જેને નામ પ્રાપ્ત થઈ ગયું તે પુરુષ પછી વાદ વિવાદ અને પક્ષાપક્ષની જ્ઞાન ધારાઓની લડતથી દૂર રહે છે, અને એના અંતરમાંથી ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જાય છે. એને પછી હું ને મારું મટી જાય છે. તેને અખંડ નિજાનંદ પ્રાપ્ત થઈ જાય છે. તો આ સોહમ રામ નામ સમાન જગતમાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ નથી. એ નામના પ્રતાપે સંત પુરુષો પોતે તરી ગયા અને બીજાને પણ તારી ગયા છે. આ બધા મહાપુરુષે બહુ જ માર્મિક રીતમાં વિવિધ પ્રકારે નામનું વિવેચન કર્યું છે. નામ એક, ઠામ અનેક. ઠામ એટલે શરીર, તો તે ઠામ નાશવંત છે, પણ નામ નાશવંત નથી. આ ઠામની ઓળખ માટે જે બહારથી 52 અક્ષરી નામ પાડવામાં આવે છે એ નાશવંત છે,
પણ ઘટોઘટમાં પ્રકાશી રહ્યું છે, ગુંજી રહ્યું છે, એ નામ તો અમર છે. અને એ નામ ઘટોઘટ પ્રકાશી રહ્યું છે. તે જેવું ઠામ તેવો તે ઠામમાં તે નામનો પ્રકાશ ત્યાં પ્રતિબિંબ પડે છે. તે નામની પ્રાપ્તિ માટે જોગી, જતિ, જ્ઞાની, મુનિ વગેરે અને આપણા જેવા મુમુક્ષુઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ નામ એ ગુરુ ઘરની વસ્તુ છે. આ નામની કે વચનની સદગુરુની કૃપા સિવાય પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. અને તમને નામ મળ્યું તો બધું મળ્યું સમજો, કારણ કે નામમાં જ બધું સમાયેલું છે. પછી તમારે ક્યાંય બહાર ભટકવા નહીં જવું પડે, કારણ કે નામ જ કાશી, નામ જ ગંગા, નામ જ તીર્થધામ, ચચરાચરમાં નામ અવિસળ, ઠાલું ન મળે ઠામ. આવો નામનો મહિમા છે. અને જીવાત્માનો જન્મ મરણનો ભવરોગ મટાડવો હોય તો આ રામ રસાયણ કે નામ રસાયણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે સાચા સદગુરુનું શરણ ગ્રહી અને નામ મેળવી લેવું અને તેનું ભરપૂર ભજન આદરી જેવું જોઈએ. સદગુરુ ભગવાનની જય.